શ્યામના દર્શન ઉપર કર્યા છે તો બધે શ્યામના દર્શન તમે આવો કે ન આવો તમને મારાથી બને તો હું તમને અહીંયા દર્શન કરાવું છું અને જય શ્યામચંદ્ર ભગવાનને કોમેન્ટ કરી દેજો. મિત્રો તુલસીજીનું મંદિર ઉપર છે, શ્યામજીનું મંદિર નીચે છે. ખરેખર તુલસી શ્યામ એક વખત આવ્યા જેવું છે. આપણે ગીરમાં તો ઘણી બાજુ ફરવા જતા હોય પણ રહેવાની વ્યવસ્થા ઘણી છે અને મંદિરનો નજારો એક નંબર છે. સાધુ એવું મંદિર. કેવીક મજા આવી તુલસી શ્યામ? બહુ મજા આવી. આ ફેસ ઉપર તો થોડોક ઠાકોરો હોય એવું લાગે છે. એનું કારણ છે બેટા અહીંયા થોડુંક તો ગરમીવાળું વાતાવરણ છે, પવન અહીં જરાય આવતો નથી. ડુંગરાળની વૈસારે આ મંદિરો છે, બે બાજુ ડુંગર છે ને વચમાં આ મંદિર છે. ફરતા ડુંગરા. વાહ. આ જે ભોયરું હોય ભોયરા ટાઈપની આ જગ્યા છે એની માલું કે આ રૂક્ષ્મણીજીને બિરાજે છે. આમ તમે જો ફરતા ડુંગરા છે મોટા મોટા. અને એમાં હવે પાછું પવન ન આવે તો ક્યાંથી હિસાબે પબ્લિક વધારે છે ને એટલે વધારે થોડી ગરમી થાય છે નકર અને મંદિર. હજી ગરમ પાણીના કુંડ જોવા જવાના બાકી છે. ચાલો તો આગળ જઈએ. ચાલ.